વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. 8 અને બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ, બરાબર છે. પણ મેડમને પહેલાં સીતારામ કહી દઈએ મોર્નિંગમાં. સો જસ્ટ અ સેકન્ડ. મેડમજી જય સિયારામ. જય સિયારામ. જય માતાજી, જય કષ્ટભંજન દેવ સીતારામ. બસ બે દિવસ. તો કોણે કીધું તું આઈસ્ક્રીમ ખાવાનું? ના ખવાય ને, ખબર છે કે જામ થઈ ગયું છે, તો શું કામ ખાધું? રહેવાય નહીં ખાવાથી. તો ખ્યાલ ખ્યાલ ન આવે આપણને. જામ છીએ આપણે તો પાછું આઈસ્ક્રીમ. તો તમે તો મેડમ જ છો, પણ જામ થઈ ગયું છે ને શરીરની અંદર બધું છે ને. જો ત્યાં જોવા ગયા હતા ને ત્યારે કોકો પીધો ત્યારનું બધું અંદર જામ થઈ ગયું છે, કપ ભરાઈ ગયો છે. છતાં કાલે મહેમાન આવેલા જોવા માટે અમારા ભત્રીજાને, તો આઈસ્ક્રીમની મોજ લૂંટી લીધી. વધારે જામ થાય કે નહીં, હવે હેરાન થવાનું, બરાબર. ચાલો તો બ્રેકફાસ્ટ બનાવી રહ્યા છે મેડમ. ચા બની રહી છે અને ભાખરી પણ ફર્સ્ટ ક્લાસ, ભાખરીનો લોટ પણ બંધાઈ રહ્યો છે. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લો, પછી મળું તમને પાછું જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે, બરાબર. ટાઈમ પણ હું તને એમ કહું કે લોલમ લઈ જશે એ રીતે સારું છે. મોકલજે બરાબર. આયુર્વેદિક બરાબર. જમી લઈએ પહેલાં. નીકળી રહ્યા છીએ ઉર્બી હોટલમાં. ચાલો મળું છું બહુ જલ્દી, જોડાયેલા રહેજો. છીએ ઘરે. રાતના વાગી ગયા છે 8. બપોરે આપણે ગયેલા હોટલમાં જમવા માટે, કેમ કે લેટ થઈ ગયું હતું અને બપોરે ઓફિસે બહુ કામ હતું, તો જમવામાં લેટ થાય એમ હતું. તો પછી હોટલમાં જતા રહ્યા, સુરભી હોટલમાં. જમવાનું સારું બનાવે છે, એટલે હમણાં એક વીકમાં લગભગ 2 વાર જવાનું થયું ત્યાં, કે ત્યાં સારું બનાવે છે, એટલે રિપીટ આપણે ત્યાં જ ગયા. તો ટાઈમ થઈ ગયો છે હવે રાતનું ડિનર લેવાનો. તો હજુ મેડમ તો એમના કામમાં લાગેલા છે. મેડમ હજી રસોઈ બનાવી નથી. 8 વાગી ગયા છે. થોડી માઇનર ભૂખ લાગી છે, કેમ કે બપોરે લેટ જમ્યા હતા અને હોટલનું હતું તો લેવલમાં જ જમ્યા હતા. જો વધારે કંઈ જમ્યા નથી, કેમ કે પછી મજા નથી આવતી, ગરમીનો માહોલ છે એટલે. તો ચાલો પહેલાં ડિનર લઈ લો, પછી મળું તમને પાછો જલ્દીથી. તો વિડીયોમાં એઝ યુઝ્યુઅલ જોડાયેલા રહેજો. બનાવી રહ્યા છે આપણી માટે ડિનર. કોણ? વાસંતી કોણ? વાસંતી. હે યંશુભાઈ, બસંતી કોણ? વાસંતી. આપણા બાજુમાં ભાઈ વાસંતી કોણ રહે છે આપણને ખબર નથી, મેડમને ખબર છે વાસંતી. હે वासंती, हमको क्या पता, आपको पता? आपको पता है वासंती कहाँ रहती है? हमको कैसे पता है? ચાલો પપ્પાની ડીશ રેડી થઈ ગઈ છે, આપણી હવે ઓલમોસ્ટ રેડી થવામાં છે, બરાબર છે. તો ચાલો પહેલાં ફટાફટ ડિનર લઈ લઈએ. યંશુભાઈ શું તમે કેરીને શું ખાવ છો? બરાબર. 2 કેરી સુધારી દે. એમાં દાદાએ ખાધી ને અડધી એની હાટવી, એમ કે ભાવશે એટલે વધુ રાખી દાદા. એમાંથી એને શીર કેટલી ખાધી જો. હવે કાલ કેરી નથી સુધારી, રોજ રખડે છે. જો કાલ થાય આ તો થોડીક એવી 2 કેરી સુધારી હતી, એમાં એક દાદાએ ખાધી, એક તારી માટે, તો થોડીક જ થઈ ને ભાઈ. દાદા ને
ભાવશે તો બે ત્રણ શીર વધુ રાખો. કેટલી તો 2 કેરી હતી તો 2 ચીર છે ને 2 કેરી હતી બરાબર છે તો એક દાદાએ ખાધી એક તારી માટે રાખી તો બરાબર તો છે કોઈ વધારે નથી પણ તમારા નાટક વધી ગયા છે નાટક ચાલો મેડમ ડિનર અમારું રેડી છે પાછી છે આપી દઉં. ના સોરી કચ્ચા નહીં ખાના કચ્ચા બદામ કરે પક્કા બદામ કીધું ઈ કરો ને ફોન કરો પહેલા. ફોન હમણાં કરી દઈએ ખાઈને પછી જમીને પછી બહેનોને અને ભત્રીજીને ફોન કરી દઈએ 11 છે તો 11 કરવા માટે આવે બહેનો દીકરીઓ બધા જતા હોય મળવા તો અમારી બહેનોને પણ તેડાવીશું આવે તો હવે આવતા તો નથી કેમ કે ભાણિયા ભાણકી મોટા થઈ ગયા છે શેરનો રવિવાર છે હવે. હમ ત્યાં લઈ જાઓ. બરાબર છે તો એ તો છેલ્લો રવિવારે આવી રીતે જતો રહે એમ કે ફેર ના પડે હા, પછી વરસાદ ચાલુ થઈ જાય. આ તો કઈ વાંધો નહીં બારિશનો ક્યાંય ન લઈ જાય. કેમ ફાર્મમાં નતા ગયા લ્યો બોલો આને ફાર્મ જ કરતો જ કેદુનો ફાર્મમાં ભરપૂર મજા લીધી યંશુભાઈ નો મજા આવી ભાઈ તમને ફાર્મમાં કેટલી મજા આવી ભરપૂર ને ફૂલ મજા કરીને તો પછી શું કહો છો એવું યંશુભાઈના સસરા ભાઈ ફાર્મ હોય ને એવા સસરા એના હોદવાના છે બરાબર છે. એને મૂકને શાંતિથી ખાવા માંડે જમતા જમતા આવા નાટક કરે છે, બોલો મેડમ નું કામ વધારે જ આવી રીતે હા ત્યાં કાંઈ નહીં થાય કામ આપો ને એટલે બધું દુખવા મળે થાકી ગયો બહુ દુખે છે અને રૂમમાં જાય ને આખો ફલવી જાય એટલા દોડામ દોડીને અંદર કરતા ત્યાં કાંઈ જ ન થાય શું કર મને શું કે આ તો ત્યાં ડીશ મૂકવા ગયો તું તો ત્યારે કહેતું ના આવે સારું ચાલો અમે કહી દઈએ બસ તમે બેસો આરામથી નાસ્તો પાણી કરો ચાલો દાદાને કહી દો પપ્પાને કે ડીશ રેડી થઈ ગઈ છે એટલે જમવા બેસી જાય પછી આપણે આપણું ડિનર પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તો પછી આપણે પણ બેસી જઈએ જમવાને મળું છું તમને બહુ જલ્દી તો જોડાયેલા રહેજો ડિનર લઈ લીધું છે હવે થોડું કામ છે કામ પતાવી લઉં પછી પાછું મળું તમને જલ્દીથી તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો યંશુભાઈના ચોપડા આવી ગયા છે બુક્સ બરાબર છે તો યંશુભાઈ છે ને જોઈને બહુ એક્સાઇટ થયા કે સંસ્કૃત હવે 6થા ધોરણથી સ્ટાર્ટ થયું છે અને ચોપડા નવા આવે ને એટલે થોડી એક્સાઇટમેન્ટ હોય પણ જેવું રનિંગ થાય ને એટલે એક્સાઇટમેન્ટ બધી પૂરી થઈ જાય પરાણે સ્કૂલ જવાનું થાય શું કહો છો હા પછી તો ફાડી થોડી હરખા કરી દે તો ચાલો મળું છું પાછું જલ્દીથી તો વિડીયોમાં જોડાયેલા રહેતો અને તમારા જો બાળકો છે તો શું તમારે આ જ પોઝિશન છે એક્સાઇટમેન્ટ પછી ચોપડાની હાલત કંઈક ખરાબ જ હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો બધાને ખબર હોય પરીક્ષા આવે તે જોઈશું બધાને મોઢા ત્યારે તો બધું એમ જ હોય બરાબર છે ને રાતના વાગી ગયા છે 12:30 અને વરસાદ આવી રહ્યો છે તો જવાનું છે વરસાદની મજા માણવા તો વિડીયોમાં જોડાયેલા રહેજો હું મેડમ અને યંશુભાઈ ત્રણેય જઈએ છીએ અગાસી પર વરસાદની મજા લૂંટવા ચાલો ક્યાં જવું છે મેડમ કેમ વરસાદમાં ત્યાં જતો રહેશે તો પહેલા વરસાદની મજા માણી લો તો તમે જોડાયેલા રહેજો વરસાદમાં નાઈને તો નહીં પણ હવે થોડું બહુ પલરીને આવી ગયા પાછા વાગી ગયા છે રાતના 1
કેમ કે ઉપર ગયા ને એટલે વરસાદ તો જતો રહ્યો. ઘરે કેવા પલાળે. શું કહો છો? તમને જોઈને જ જતો રહ્યો. અચ્છા, વરસાદને તમે બહુ ગમો છો એમ ને? અમે નથી ગમતા એટલે અમને જોઈને જતો રહ્યો. અમને નહીં. હા તો અમે નથી ગમતા એટલે જતો રહ્યો એમ જ ને? આવે છે. તમે બહુ ગમો છો એમ ને? એટલે ખાલી તમે ગયા હોત તો આવત. હા વાહ. મેડમે શું કર્યું ખબર તમને? વરસાદ જતો રહ્યો ને એટલે મેડમે નળી ચાલુ કરી, નળમાં નાખીને અને નળીથી નવડાવવાનું ચાલુ કર્યું. મેં કીધું મારે નથી નાવું, બરાબર? યંશુ કે મારે નાવું છે, એટલે હું એક ખૂણામાં ઊભો રહી ગયો. યંશુ આમથી આમ દોડાદોડી કરે અને યંશુ જાણી જોઈને મારી પાસે આવીને ઊભો રહે. એટલે પેલી એના પર પિચકારી કરે ને નળીની, એટલે મારા પર પણ ઉડે. એટલે એવી રીતે મને પણ પલાળે. તો એવા બે રમતું છે ને મન મોજીલા, મને પણ ટાંકાના પાણીથી પલાળે. હા જો આ હું આ ગુંડારાજ ગુંડારાજ 500 દેને એક આપો. जी, ये लीजिए, ये एक, वो 500 ये की नोट नहीं, दो। गांधी बापू वाली 500 की नोट दीजिए. तूने बोला 500 दे दीजिए तो मैं 500 मुक के दे रहा हूँ. बोला हमने. सॉरी दोस्त. इसका कुछ करेंगे? ट्यूब लगा दो, क्रीम लगा दो. ચાલો તો યંશુભાઈ જોવું જ તમારે કેટલા ભણેશ્વરી છે, જોવું જ તમારે. જો નહીં મૂકે આમ જો છે ને, શેઠ ચોપડી લઈને બેઠા છે. અમથા તો એને છે ને બહુ પરાણે કેવું પડે છે. હા જોવા માટે બેઠો છે ખાલી, બાકી તો શેઠ બેસે એવા છે નહીં કઈ, સમજ્યા તમે? બાકી આ શેઠ કઈ બેસે એવા છે નહીં, પણ નવા ચોપડા આવ્યા છે ને એટલે ખાલી નજર ફેરવવા માટે બેઠા છે, સમજ્યા? પછી વાંચવાનું કહીશું ને ત્યારે વાંચવાની બેસશે. ચાલો તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે શેઠ, 1 વાગી ગયા છે. તો ચાલો અહીંયા આવી જાઓ મારી વાસે. ચલો હું જ આવી જાઉં છું. તો ગાઈસ રાખીએ છીએ આજના માટે આટલું જ. પછી મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બોલો, હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. અને જો અમારો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. તો બોલીએ મેડમજી. હા ઠીક છે, ચલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો, રાતના 1 વાગી ગયા છે. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આમ તો શેઠ છે ને રોજ મારા ચાળા પાડતા હોય છે હું જ્યારે ક્લોઝિંગ આપતો હોઉં ત્યારે, આજે સામા છે ને એટલે નથી ચાળા પાડતા. ચાલો, હવે ગુડ નાઇટ, સોપડી બાય જાતમાં જોવા બાય. મળશે.